છેલ્લા ઘણા સમયથી સતત સમાચારો એવા જ આવે છે કે આ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે, પરંતુ કોઈ એક શહેર નહીં, પૂરા રાજ્યમાંથી અત્યારે જે પરિસ્થિતિ વણસી છે તેમાં જુઓ તો અસામાજિક તત્વોનો આતંક છે. ખુલ્લેઆમ ધોળા દિવસે હત્યાઓ થઈ જાય છે અને એમાં પણ વળી હવે નવું આવવું છે કે હવે તો ધારાસભ્યો પણ સુરક્ષિત નથી, કારણ કે ધારાસભ્યો છે તેને પણ મારી નાખવાની ધમકીઓ મળે છે. તો સવાલ એ છે કે જો ધારાસભ્યો સુરક્ષિત ન હોય તો સામાન્ય જનતાની તો વાત જ શું કરવી. એમાં પણ તમે કાયદો અને વ્યવસ્થાના બણગા ફૂંકો છો. ઘણા એવા આપણે સમાચારો જોતા હોય છે કે નેતાજીઓ કહેતા હોય છે કે ગુજરાત ખૂબ સુરક્ષિત છે, ગુજરાતની મહિલાઓ છે તે પણ સુરક્ષિત છે, પરંતુ આ બધી જ ઘટનાઓ જવાબ આપે છે અને તમાચો તેમના મોઢા પર મારે છે કે રાજ્યમાં કશું જ સુરક્ષિત નથી, કોઈ પણ સુરક્ષિત નથી. તમે મોટા શહેરોથી લઈને ગ્રામ્ય વિસ્તારો જોઈ લો તો એવી ઘટનાઓ સતત આવતી હોય છે કે મહિલાઓ સાથે છેડતી થાય છે, પરંતુ આજે જે સમાચાર આવ્યા કે ધારાસભ્યને મારી નાખવાની ધમકી મળે છે, ત્યારે કાયદો અને વ્યવસ્થા ભલે તમે નવા ગૃહમંત્રી આપો, પરંતુ જે સમસ્યાઓ છે તેમાં કશો બદલાવ નથી થઈ રહ્યો. પહેલા પણ કહેવાય છે કે એ સમસ્યા યથાવત હતી, કાયદો અને વ્યવસ્થા પર સવાલો થઈ રહ્યા હતા. આજે વધારે કાયદો અને વ્યવસ્થા પર સવાલો થઈ રહ્યા છે, કારણ કે હવે ધારાસભ્યને ધમકી મળી રહી છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. અવારનવાર આપણે કાયદો અને વ્યવસ્થાની વાત કરીએ છીએ, પરંતુ આજે જે સમાચાર આવ્યા છે કે જૂનાગઢના ધારાસભ્ય છે તેમને હવે મારી નાખવાની ધમકી મળી છે. ધારાસભ્ય સુરક્ષિત ન હોય તો સામાન્ય જનતાની તો વાત જ શું કરવી. ભલે તમે કાયદો અને વ્યવસ્થાની ગમે એટલી વાત કરો, ગમે એટલા સરઘસ કાઢો, પરંતુ સવાલ એ છે કે કેમ આ પરિસ્થિતિમાં સુધારો નથી આવતો અને દિવસે ને દિવસે આ સ્થિતિ છે કથળતી જાય છે. સમગ્ર વિડીયોમાં આપણે જૂનાગઢના ધારાસભ્યની વાત કરવી છે, કારણ કે જૂનાગઢના ધારાસભ્ય છે તેમને 35 લાખની તેમની પાસેથી ખંડણી માંગવામાં આવી છે અને તેમને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. સંજય કુરડિયા પાસેથી હવાલા મારફતે 35 લાખ જેટલી મોટી રકમની માંગણી કરાઈ હતી ને આ કોલ છે તેમને અમદાવાદમાંથી આંતરરાષ્ટ્રીય નંબરમાંથી ફોન આવે છે અને કોલ કરનાર વ્યક્તિનું નામ તેઓ રોનક ઠાકોર જણાવે છે. ખાસ કરીને કોલ દરમિયાન કોઈ આશ્રમનું નામ લઈને ફંડિંગની માંગણી કરવામાં આવી હોય તેવું તેઓ જણાવી રહ્યા છે. બાદમાં તેમના વોટ્સએપ કોલ દ્વારા મેસેજ મોકલી ધમકી પણ અપાય છે કે જો 35 લાખની રકમ નહીં આપે તો પરિવારને મારી નાખવામાં આવશે. હવાલા દ્વારા રકમ મોકલવાની વાત પણ તેમણે કરી છે. ખાસ કરીને જે આખી ઘટના આવી છે ત્યારે સવાલો છે પોલીસ પર થઈ રહ્યા છે, પ્રશાસન પર થઈ રહ્યા છે અને તેમણે સંજય કુરડિયાએ એવું પણ કહ્યું છે કે પોલીસ છે હાલ તપાસ કરી રહી છે અને તેમને કોઈ પોલીસ પ્રોટેક્શનની જરૂર નથી. તેમણે કહ્યું છે કે મારે કોઈ સામાજિક કે રાજકીય દુશ્મન નથી, પરંતુ સવાલ એ છે કે સંજય કુરડિયા પાસે કોઈ સામાજિક કે રાજકીય દુશ્મનો ના હોય, તેમ છતાં જો તેમને ધમકી મળતી હોય તો સામાન્ય જનતાને ક્યાં આવી દુશ્મનાવટ કોઈ સાથે હોય, તેમ છતાં તેમની નિર્દોષોની તમે જુઓ તો આમ એવા દ્રશ્યો આવે કે નિર્દોષ વ્યક્તિ હોય જેને ખ્યાલ પણ ન હોય તેમને મારી નાખવામાં આવે છે. તેમને કોઈ પણ કારણોસર નાની એવી બબાલ કોઈ સાથે થઈ હોય તો તેમનું પરિણામ મોત હોય છે. ત્યારે સમગ્ર ઘટનામાં ધારાસભ્યની પ્રતિક્રિયા આવી છે, શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ. 2 દિવસ પહેલા ઇન્ટરનેશનલ નંબર ઉપરથી વોટ્સએપ કોલ આવ્યો હતો અને આશ્રમના રિનોવેશન માટેની દાનની માગણી કરી હતી. પછી બીજે દિવસે એ જ નંબર ઉપરથી મેસેજ આવ્યો કે દાન કે ધમકી ખંડણી જે પણ સમજાઈ 30 લાખ રૂપિયાનું આંગળીયું કરાવી દે, નહીતર બાળકો અને પરિવારને મારી નાખવામાં આવશે. આવી ધમકી એ નંબર ઉપરથી આપવામાં આવી અને અભદ્ર ભાષાનો ઉપયોગ પણ કરવામાં આવ્યો. પછી રોનક ઠાકોર નામના વ્યક્તિને અમદાવાદ આંગળીયું કરવા માટેનો એમનો મેસેજ આવ્યો અને એમના નંબર લખ્યા. એટલે એની આધારે પોલીસની અંદર કમ્પ્લેન કરી દીધી છે અને પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે અને પોલીસ એ તપાસની આખરી ઓપ સુધી પહોંચી ગઈ છે એવી મને માહિતી છે. વધુ જે પણ હશે ડિટેલ એ પોલીસ તંત્ર દ્વારા આપ સુધી પહોંચાડવામાં આવશે. વ્યક્તિગત કોઈ સાથે દુશ્મની છે જ નહીં, લગભગ બધા મિત્રો છે. એટલે આવું કોઈ વ્યક્તિ હોય કે કોઈ સાથે હોય એવું કોઈ દુશ્મનાવટ આપણે કોઈ બાબતની છે પણ નહીં. એટલે એમાં આશ્રમની અંદર એવું મને લાગે છે કે કંઈક સંતોને બદનામ કરવાની વાત હોય
સનાતન ધર્મને બદનામ કરવાની વાત હોય કે આશ્રમના નામથી કરી અને કંઈક ખોટો વિવાદ મારા તરફથી બોલાઈને એવું થાય, એટલે એના માટે એનું પ્લાનિંગ હોય અને તપાસ પણ બીજી દિશામાં જાય એવો પણ એમનો વિચાર હોય છે. એટલે એ બાબતનું હોઈ શકે નહીં. એવું કોઈ મારે જરૂર પણ નથી પોલીસ પ્રોટેક્શનની, કારણ કે મારે કોઈ દુશ્મનો નથી, મિત્રો જ છે. એટલે દુશ્મન ગોતવા જવો પડે એવી વસ્તુ છે. એટલે કોઈ પોલીસ પ્રોટેક્શનની જરૂરિયાત છે જ નહીં, કારણ કે હું પોતે જ પ્રોટેક્ટ છું કે મારે કોઈ દુશ્મનો નથી, એટલે પ્રોટેક્શનની કોઈ જરૂરિયાત નહીં. એ કોઈ જાપ્તેની જરૂરિયાત જ નથી. પોલીસ દ્વારા તો ઘણી વખત કહેવામાં આવે છે, પણ એવું કોઈ વિષય જ નથી. જે વિષય હશે એટલે બાદ આવશે પછી બધી ખબર પડશે. નહીં, એવું કોઈ આશ્રમની વાત નથી કરી, કોઈ આશ્રમનું નામ નતું, ફક્ત આશ્રમની વાત હતી. ધારાસભ્ય શ્રી કહી રહ્યા છે કે પોલીસ છે તપાસ કરશે, ત્યારબાદ ખબર પડશે કે કોણ છે. તેમણે ફરિયાદ નોંધાવી છે અને પોલીસ પણ પૂર ઝડપે કામ કરી રહી છે. ઘણી વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે પોલીસ ફરિયાદ નથી લેતી, પરંતુ આ ઘટનામાં અને ખાસ કરીને આપણે રાજકોટ પણ જોયું કે રાજકોટમાં પણ જે ફાયરિંગની ઘટના બની છે એમાં પોલીસ જ ફરિયાદી બન્યું છે. એટલે હવે ધીમે ધીમે ક્યાંક છે પોલીસ પણ જાગૃત થઈ ગઈ છે, પરંતુ સવાલ એ જ છે કે ક્યાં સુધી રાજ્યની કાયદો અને વ્યવસ્થા આટલી કથળતી રહેશે, કારણ કે જે યુપી અને બિહારની છાપ હતી એ હવે ક્યાંક ગુજરાતની થઈ ગઈ છે. સુરક્ષિત ગુજરાત પર અનેક સવાલો થઈ રહ્યા છે અને દિવસે ને દિવસે જે આ ઘટનાઓ વધી રહી છે, તમે બીજે દિવસે સવારે જુઓ તો પેપરની હેડલાઇન જ એ હોય કે સુરક્ષિત ગુજરાત અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી તમને જોવા મળે ને તેના પર પણ અનેક સવાલો થાય છે. ત્યારે કોઈ પણ પક્ષ સત્તામાં હોય, લોકોની સુરક્ષા સૌથી મહત્વની છે. રાજકીય પાર્ટીઓ છે તે રાજકારણ ભલે કરે, પરંતુ સૌથી મહત્વનું છે કે લોકોની અને રાજ્યની સુરક્ષા. પરંતુ હાલ જે પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે સવાલ અનેક છે, પરંતુ હવે કેવી પોલીસ અને પ્રશાસન કામગીરી કરે છે તેના પર સૌની નજર રહેશે, કારણ કે દિવસે ને દિવસે અસામાજિક તત્વો બેફામ થઈ રહ્યા છે. સામાન્ય લોકો છે હવે એક ખોફમાં જીવી રહ્યા છે. પોલીસ પણ ક્યાંક કોઈના ઈશારે અથવા પોલીસ પણ ખોફમાં જીવતી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે પોલીસ પર પણ અનેક વખત એવા એટેક થતા હોય છે. પોલીસ કામગીરી લાઇટલી લે છે અને પછી ત્યારબાદ થોડા દિવસ બાદ ખબર પડે છે કે હવે પ્રેશર આવ્યું છે, જો આપણા ઉપર હુમલો થાય છે ને આપણે કોઈ પણ કામગીરી નથી કરતા તો કહેવાય છે કે આપણી એક નેગેટિવ છાપ ઉપજશે. અને ત્યારબાદ પોલીસ પણ આપણે જોયું છે કે સુરતની ઘટનામાં રિકન્સ્ટ્રક્શન થોડા દિવસો બાદ કરે છે. એટલે ક્યાંક આ બધા જ પરિબળો છે હવે ખૂબ મજબૂતાઈ સાથે કામ કરી રહ્યા છે. પોલીસ પ્રશાસન અને જવાબદારો પર અનેક વખત છે કટાક્ષ થઈ રહ્યા છે, સવાલો થઈ રહ્યા છે. ત્યારે હવે જોવું રહ્યું કે સમગ્ર રાજ્યની જે હવે એક સ્થિતિ થઈ ગઈ છે, પરિસ્થિતિ એક નિર્માણ થઈ છે કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિની, તેના ઉપર કેવું પોલીસ કામ કરે છે અને જે જવાબદારો છે તે આ બધી ઘટનાઓને સિરિયસ લઈ અને કઈ પ્રકારના એક્શન લે છે. કારણ કે જે ડીજીપી છે તેમને એક્સટેન્શન અપાયું, ગૃહમંત્રી બદલાયા, પરંતુ જે આખી સિસ્ટમમાં બદલાવ થયા બાદ પરિસ્થિતિમાં બદલાવ થશે કે કેમ, તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.